મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું એક એવી ચાટની રેસીપી જે ઝીરો ઓઇલ રેસીપી કહી શકાય અને ચાટ હોય એટલે દરેકને ભાવે। જો થોડી ઘણી પ્રિપેરેશન કરીને રાખો તો આ ચાટ ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે। તો આજે બનાવીશું કાળા ચણા અને આલુની ચાટ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં આ ચાટ બનાવવા માટે 1 કપ ચણાને મેં ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા અને સાથે અહીં 2 મીડિયમ સાઇઝના આલુ છે। હવે ચણા બાફવા માટે આપણે જે ચણા પલાળવા માટે પાણી વાપર્યું હતું એનું વધારાનું પાણી કાઢી અને ત્યારબાદ ચણા કુકરમાં ઉમેરી દેશું અને સાથે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને આ જે બટેટા છે આપણે આખા જ ઉમેરી દેવાના છે। જો બહુ મોટી સાઇઝના બટેટા હોય તો તમે એના 2 ભાગ કરી શકો। 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 વિસલ કરવાની છે। તો કુકર છે એકદમ પ્રેશર રિલીઝ થઈ જાય ત્યારબાદ આપણે ખોલીને ચેક કરીશું। અહીં આ ચાટમાં ચણા સારી રીતે બફાયેલા હોવા ખૂબ જ જરૂરી છે। હું તમને બતાવી દઉં, જો થોડા ઘણા પણ કડક હશે તો ચાટ ખાવાની મજા નહીં આવે। હવે અહીં તમને હાથમાં લઈને બતાવું તો જો આ જે ચણા તમે હાથેથી દબાવો ને તો એકદમ સરસ રીતે આ રીતે મેશ થઈ જાય છે। તો બસ આ રીતના ચણા બાફવાના છે અને બટેટા પણ આપણે આખા મૂક્યા હતા એટલા માટે એ પણ ઓવર બોઇલ નથી થતા। તમે વધારે વિસલ કરો તો પણ છરીની મદદથી એને પણ ચેક કરી લઈએ તો બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આ બંને વસ્તુને પહેલાં તો એકદમ ઠંડી કરી લેવાની છે અને બટેટા આપણે સાઈડમાં રાખી દઈએ અને એક આ રીતે ચાળણીમાં ચણા કાઢી લેશું અને વધારાનું પાણી કાઢી અને આ ચણાને લગભગ 15 થી 20 મિનિટ માટે ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય ત્યારબાદ સૌપ્રથમ આપણે બટેટાની છાલ ઉતારી લઈએ। હવે આ બંને વસ્તુને હું એક મોટા વાસણમાં લઈ લઈશ અને ત્યારબાદ આપણે અહીં બટેટા છે એના આ રીતના પીસ કરવાના છે। જો તમારે આ ચાટ છે જો ડાયટિંગ કરતા હોય અને ખાવી હોય તો બટેટાનું પ્રમાણ છે કાં તો નહીવત કરી શકાય કાં તો થોડું ઓછું રાખી શકાય। મેં જ્યાં સુધી બટેટા અને ચણા બફાતા હતા ત્યાં સુધીમાં થોડી પ્રિપેરેશન જે મારે વેજીટેબલ એડ કરવાના છે કરી લીધી હતી। તો હવે આપણે આમાં એ ઉમેરીશું। તો સૌપ્રથમ અહીં એક મોટી સાઇઝનું ટમેટું જેમાં વચ્ચેનો બિયાનો ભાગ કાઢી લેવાનો અને એકદમ ઝીણું સમારેલું ઉમેર્યું છે। ત્યારબાદ અહીં મોળું મરચું છે એ ઉમેરીશું। તીખું ખાવું હોય તો તમારે એક જ ઉમેરવાનું। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે ઝીણી સમારેલી અને અત્યારે કાચી કેરીની સિઝન છે એટલા માટે મેં કાચી કેરી ઉમેરી છે। જો ન હોય તો સ્કીપ કરી શકાય। અને હવે થોડા દાડમના દાણા અને આ સ્ટેજ ઉપર જો તમારે આમાં કાકડી ઉમેરવી હોય તો ઉમેરી શકો। હું આમાં ઉમેરતી નથી। થોડી ઝીણી સમારેલી કોથમીર। હવે મસાલામાં સૌપ્રથમ અહીં 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું આપણે ઓલરેડી બાફવામાં પણ એડ કર્યું છે, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર અને અહીં મારી પાસે ફુદીનાના પાન છે જે મેં સુકવણી કરીને સ્ટોર કર્યા છે। જો ફ્રેશ હોય તો એ પણ નાખી શકાય। ત્યારબાદ અહીં ગોળ અને આંબલી છે એ બંનેને ગરમ પાણીમાં પલાળી અને મસળીને આ રીતનું પાણી તૈયાર કરી લીધું છે એ ઉમેરી દઈશું જે લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો ક્વોન્ટિટી પ્રમાણે અને જો ડાયટ કરતા હોય તો ગોળ આંબલીની જગ્યાએ ખાલી લીંબુનો રસ પણ ઉમેરી શકાય। અને સારી રીતે મિક્સ કરી લીધા બાદ સર્વ કરતી વખતે પ્લેટમાં લઈ ઉપરથી ખારી શીંગ, ઝીણી સમારેલી કોથમીર, દાડમના દાણા અને જો ઈચ્છા હોય તો સેવ પણ ઉમેરી શકાય પણ મેં સેવ ઉમેરી નથી। હું એઝ ઇટ ઇઝ આ રીતે જ સર્વ કરીશ। તો આપણી આ એકદમ ફટાફટ બની જતી કાળા ચણા અને આલુની ચાટ તૈયાર છે। આશા રાખું તમને રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।